તારીખ 25 ફેબ્રુઆરીના 8 વાગ્યાના સમયે જયમીન ત્રિવેદી નામના વ્યક્તિએ મંત્રી ભીખુસિંહ પરમારના બંને પુત્રો, જેમાં રણજીતસિંહ પરમાર, કિરણસિંહ પરમાર, આ સાથે અરવલ્લી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમીશ પટેલ સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। વાત ગત 17 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાની છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે। ઘટનામાં મંત્રીના બંને પુત્રો કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમાર માર મારતા જોવા મળ્યા હતા। રિક્ષા ચાલક જયમીન ત્રિવેદી પર હુમલો કર્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ મંત્રી પુત્ર હોય તો શું છોડી દેવાનો તેવા સવાલો ઊભા થવા લાગ્યા હતા। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સામે આખરે ઘટનાના 8 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી। 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે, એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી, એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલ હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ કલમ? જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે। જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે, એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે। તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી કયા કારણોસર સાહેબ માર મારે છે? જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મન દુઃખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તેમને સંતાડેલો હતો, એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો। ગુજરાતમાં વધતી ગુનેગારી વચ્ચે મંત્રીના દીકરાઓ સામે ફરિયાદ દાખલ થતા લોકો પોલીસની કામગીરી બિરદાવી રહ્યા છે, જ્યારે અમુક લોકો તેવું પણ કહી રહ્યા છે કે વાયરલ વિડીયોના પરિણામે પોલીસ પર પ્રેશર આવ્યું। જો વિડીયો સામે ન આવ્યું હોત તો કદાચ પોલીસ ફરિયાદ પણ દાખલ ન કરત। સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ, ગુજરાત તક, અરવલ્લી।